જય માયાવંશી મિત્રો, આપણું જે ગ્રુપ ચાલે છે શ્રી માયાવંશી લગ્ન ઇચ્છુક પરિવારનું જે ગ્રુપ છે, આજની તારીખમાં બહુ સરસ રીતે ચાલે છે અને તમારા બધાના સહકારથી લગભગ 150થી બી વધારે લોકોના લગ્ન થઈ ગયા છે. હજી પણ ઘણા બધા લોકોની સગાઈ થઈ રહી છે અને આગળ પણ લગભગ 200, 250, 300, 400, 500 લગ્ન જોડાતા જ રહેશે. આજે ખાસ તમારા સમક્ષ લગભગ 25-30 હું વિડીયોઝ બનાવી ચૂક્યો છું, કેમ કે આ જે સબ્જેક્ટ છે, લગ્ન કરવા છે નથી કરવા, ક્યારે કરવા છે, કેવી રીતે કરવા છે અને ઘણી બધી સમસ્યા સમાજમાં ઊભી ન થાય એના કારણે હું નાના નાના વિડીયોઝ બનાવીને થોડુંક જાગૃતતા કરવા માટે હું બધાના સામે સમક્ષ મૂકું છું. મિત્રો, અત્યારે જ્યારે રવિવારે જ્યારે આપણું ગ્રુપ ખુલે છે ત્યારે આપણે ફક્ત બાયોડેટા મૂકીએ છીએ. બાયોડેટા મૂકવાનું કારણ શું છે કે સંપર્ક નંબર સાથે ઘણા બધા જે બીજા અમુક લગ્ન બ્યુરો ચલાવનારા લોકો છે એ લોકો સંપર્ક નંબર છેકીને મૂકે છે અને પછી 8-8, 9-9, 10-10 વર્ષ સુધી જે આપણા ઉમેદવારો છે એ લોકો રાહ જોઈ છે કે ક્યારે અમારા લગ્ન થશે, ક્યારે અમને લોકો સંપર્ક કરશે. આપણા સમાજ, આપણા જે ગ્રુપમાં લોકો સંપર્ક નંબર આપે છે એના કારણે લોકોના વધારેથી વધારે લગ્ન થઈ રહ્યા છે અને આગળ પણ થતા રહેશે. આજે એક પોઈન્ટના પર મારે તમારી સાથે વાત કરવી છે. જ્યારે પણ લગ્ન જોડાવાના હોય તો લોકો એકબીજાને ફોટા મંગાવે કે તમે તમારા ફોટા મંગાવો. ફોટા મંગાવો પછી ફોટા જોઈને પછી ઇમિડિયેટલી, એટલે મને જેમના પણ ફોન આવે છે એના કારણે મારા વિડીયો બનાવવું છે કે ભૂપેન્દ્રભાઈ જ્યારે પણ ફોટા મોકલાવે પછી ફોન એ લોકો કટ કરી નાખે યા તો પછી અમારી સાથે સંપર્ક જ નથી કરતા. એટલે મને એવું લાગવા લાગ્યું કે આજકાલ લોકો પર્સનલ મુલાકાત ઓછી કરવા માંગે છે અને ફોટા સાથે લગ્ન કરવા માંગે છે. હવે તમે મારું આ જે ચહેરો જોઉં છું, હું વર્ષમાં કમસે કમ 25 થી 30 વાર મારો ચહેરો બદલું છું. એટલે ચહેરો એટલે મારું જે લુક્સ છે, કોઈ વાર મૂછ વધાવી દઉં છું, કોઈ વાર મૂછ ઓછી કરી નાખું છું, કોઈ વાર બાલની સ્ટાઇલ લાંબી કરી છું, કે હું એક્ટર છું. પણ આપણે જેટલા પણ લોકોને લગ્ન કરવા છે બધા એક્ટર થોડી છે યા બધી એક્ટ્રેસીસ થોડી છે. આ તો આપણે ઘર સંસાર ચલાવવાનું છે ભાઈ. અને ફક્ત ફોટા યાર ચહેરાના ઉપર લગ્ન ન કરો. જો એ વ્યક્તિની અંદર કેવી બધી ક્વોલિટીઝ છે, આજની તારીખમાં દરેક દીકરા અને દીકરીની અંદર ઘણી બધી સારી સારી ક્વોલિટીઝ છે, તે તમે માપો. આપણે ઘરમાં શોભે એવી આપણે વહુ લાવવાની છે. આપણે ફોટા નથી ચીટકાવવાનો ઘરમાં. ફોટા સાથે લગ્ન ન કરો. હું આજે બી તમને એના માટે જ કહેવા આવ્યો છું. ઘણીવાર શું થાય છે કે ચેટ જીપીટીમાં એકદમ ગોરાને કાળા, કાળાને ગોરા, પટકાને લાંબાને લાંબાને પટકા, જાડાને પતલાને પતલાને જાડા કરી નાખે છે. મારી પાસે પોતે ચેટ જીપીટીમાં, અહીંયા તમે જોવો છો 2-3 પોસ્ટરો ચેટ જીપીટીમાં બનાવ્યું છે. કેમ કે આ ગ્લેમરસ લાઈન છે. હું અત્યારે મારા સ્ટુડિયોમાં વિડીયો બનાવું છું. ગ્લેમરસ લાઈનમાં બધું ચાલે, પણ આપણે શું કહીએ, ગ્લેમરસ લાઈફ બનાવી છે, આપણે ઘર સંસાર સજાવવાનું છે. આપણે આગળ જઈને બે ફેમિલીનો મિલન છે. લગ્ન એટલે બે ફેમિલીનો મિલાપ છે. બે ફેમિલી જ્યારે સાથે મળે ત્યારે એક સરસ સુંદર એક ફેમિલી બને છે. એના માટે મારે દરેકને વિનંતી છે કે ફોટા ભલે તમે એકબીજાને જોવો છો, પણ ફોટા જોયા પછી પણ તમે મુલાકાત કરો. વિડીયો કોલિંગથી તમે વાતો કરો. જો દીકરાની અંદર કેટલી સારી ક્વોલિટીઝ છે, દીકરીમાં કેટલી સારી ક્વોલિટીઝ છે. આપણે ફોટા સાથે નથી લગ્ન કરવા. આપણે લગ્ન કરવા છે દીકરા એ દીકરી સાથે લગ્ન કરવું છે અને દીકરીએ દીકરા સાથે લગ્ન કરવા છે. એના માટે ફોટાને સાથે મેળ નહીં કરો. ફોટા જોઈને એકબીજાના ફોન નહીં મૂકી દો, એકબીજાના કોન્ટેક્ટ તોડી નહીં નાખો. એનાથી શું થાય છે, આજની તારીખમાં ઘણા બધા યંગસ્ટર્સ, યાની કે ઘણા બધા યંગસ્ટર્સ લોકો ડિપ્રેશનમાં જઈ રહ્યા છે. લગ્ન નથી થતા. જ્યારે યંગસ્ટર્સ લોકો ડિપ્રેશનમાં જાય છે, ઉમેદવારો ડિપ્રેશનમાં ચાલે, હું બધાની વાત નથી કરતો, અમુક લોકો હશે જે લગભગ આ મારી વાતથી સહેમત થશે કે ડિપ્રેશનમાં જવાથી શું થાય છે, લગ્ન નથી થતા. પહેલે શું છે, ભણવાનું ટેન્શન હતું, ભણીને પછી નોકરીનું ટેન્શન યા તો વ્યવસાય કરવાનું ટેન્શન. એ જ્યારે પાર પડી ગયું, વ્યવસ્થિત થઈ ગયું, પછી લગ્નનું આપણી પાસે જ્યારે લગ્ન કરવા ઊભા થાય ત્યારે 8-8, 9-9 વર્ષ સુધી ખાલી દીકરીઓ શોધ્યા કરે. એ દીકરા લોકો દીકરીને શોધે છે, દીકરીઓ દીકરાને શોધી રહ્યા છે. 8-8, 9-9, 10-10 વર્ષ. આ જમાનો ટોટલ હવે છે ને, આપણે થોડું બદલાવ લાવવાની બહુ જરૂર છે. આપણે કહે ને પહેલાંનું યુગ બહુ સારું હતું, નહીં, આ યુગ તો બહુ સારું છે. આપણે જે રીતે દુનિયા જોવા માંગશું તો આપણી દુનિયા બહુ વ્યવસ્થિત થશે. એટલે મારે દરેકની વિનંતી છે, આજે પણ તમને કહું છું, ફોટા સાથે લગ્ન નહીં કરો. ફોટા સાથે લગ્ન નહીં કરો. વ્યક્તિ મહત્વ છે કે વ્યક્તિની સાથે તમે વાત કરો, એમની શું લાઇક્સ છે, ડિસલાઇક્સ છે, એ તમારી સાથે એડજસ્ટ થશે, કેવી રીતે થશે, બધી વાતો કરો. બે ફેમિલીની મુલાકાત કરો, પર્સનલ મુલાકાત કરો. જો સમય ન હોય, તમે દિલ્હીમાં રહેતા હોય યા નાગપુરમાં રહેતા હોય યા ફોરેનમાં સિંગાપુરમાં રહેતા હોય, કેનેડામાં રહેતા હોય, ક્યાં પણ રહેતા હોય, તો મારે કાંઈ એક ફોન આવી રહ્યો છે, બિકોઝ એ ભાઈને પણ જલ્દીથી જલ્દી લગ્ન કરવા છે. એટલે તમને પણ આવી રીતે ફોન આવશે. જો આ રીતે રિંગટોન વાગી રહ્યો છે ને, એ ફોન વાગી રહ્યો છે કે ઉપાડો, મારા ફોટા નહીં જો, મારી સાથે વાત કરો, મારી સાથે
મળો અને આપણે લગ્ન નક્કી કરીએ. અને જો ન ફાવતું હોય તો કાંઈ વાંધો નહીં, બીજી જો. તમને કોઈ જોર જબરદસ્તી નથી કે એની સાથે જ લગ્ન કરવા છે. ઓકે, તો એટલીસ્ટ ટ્રાય કરો કે ફોટા જોવા પછી બી તમે એકબીજાને મુલાકાત કરો. એના માટે જ મેં આજે આવ્યો છું. જય માયાવંશી. ને દરેકના લગ્ન વહેલાથી વહેલા થાય પ્રભુ પાસે આપણે આશીર્વાદ માંગીએ. જય માયાવંશી. ધન્યવાદ. થેન્ક યુ વેરી મચ.